હવે આપ સાંભળશો ગીર સોમનાથ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે રાજેશ ભજગોતર। ગીર સોમનાથ જિલ્લામાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ઠંડીનો માહોલ શરૂ થઈ ગયો છે। જિલ્લામાં 6 તાલુકામાં શિયાળાનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે, તો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિક પૂર્ણિમાના 5 દિવસીય મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મેળાની મોજ માણી હતી। સોમનાથ ટ્રસ્ટની બેઠક ગાંધીનગર ખાતે મળેલ હતી, જેમાં દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી અને ભારતના ગૃહમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહ અને અન્ય ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી, જેમાં સોમનાથમાં ચાલતા વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી। સોમનાથ ખાતે ભક્તો દ્વારા લખાયેલ રામ નામ ગ્રંથ અયોધ્યા અર્પણ કરવાનું ઉત્કૃષ્ટ આયોજન કરવામાં આવ્યું છે, જેને સોમનાથથી અયોધ્યા શ્રી રામ નામ મંત્રલેખન મહાયજ્ઞ નામ આપવામાં આવ્યું છે। ગાંધીનગર રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌપ્રથમ પોતે રામ નામ લેખન સેવા કરી સોમનાથથી અયોધ્યા શ્રી રામ નામ મંત્રલેખન મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે સોમનાથ તીર્થમાં આવેલ ત્રિવેણી સંગમ નજીક નવનિર્મિત શ્રી રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામના સાનિધ્યમાં સવારે 7:30 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી આ મંત્રલેખન મહાયજ્ઞ ચાલે છે, જેમાં અત્યાર સુધી 51 લાખથી વધુ ભક્તજનો આ મહાયજ્ઞમાં જોડાયા છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામે બેઠા ભજનની અનોખી પરંપરાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આપણી જે જૂની પ્રાચીન સંસ્કૃતિ તેમજ ભજનો વિસરાતા જાય છે, ત્યારે કાજલી ગામે ઘરની અંદર બેસી અને ભજન દ્વારા સંસ્કૃતિની જાળવણી કરવામાં આવી રહી છે। ત્યારે કાજલી ગામે બેઠા ભજનનું આયોજન કરવામાં આવે છે, તેમ વેરાવળ તાલુકાના વાવડી ગામના ભજનિક કલાકાર ગોવિંદભાઈ વાણવી, કે જેઓએ 1500 જેટલા સ્ટેજ પ્રોગ્રામ કરી ગ્રેટ ગોલ્ડન એવોર્ડ મેળવેલ છે, તેઓ કાજલી ગામે બેઠા ભજન ગાયા હતા, જેમાં સંત દાસી જીવણ સાહેબ તેમજ સંત સવૈયાનાથના ભજનો જે જૂના અને પ્રાચીન છે તેમનું ગાયન કર્યું હતું। સ્ટેજ પ્રોગ્રામના લીધે હાલમાં જૂની પ્રાચીન અને અર્વાચીન ભજન લુપ્ત થતા જાય છે, ત્યારે આવા બેઠા ભજન દ્વારા જૂના ભજન જે ગુજરાતભરના સંત દ્વારા લખવામાં આવ્યા છે તેને ફરી તાજા કરવામાં આવી રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત ભવનના પ્રોફેસર અને બાબા સાહેબ ડોક્ટર BR આંબેડકર ચેર સેન્ટરના ચેરમેન તરીકે કાર્ય કરતા મૂળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના વિરોલ ગામના વતની પ્રોફેસર ડોક્ટર રાજાભાઈ નગાભાઈ કાથડની ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ડોક્ટર આંબેડકર ફાઉન્ડેશન નવી દિલ્હીમાં જનરલ બોડીમાં નિયુક્તિ કરવામાં આવી છે। વિશ્વ માછીમારી દિવસની ઉજવણી નિમિત્તે વેરાવળ કોલેજ ઓફ ફિશરીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યુટ્યુબ લાઇવ ઉપર દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગને સંબંધિત બાબતો, કે જેમાં વિશ્વ મહાસાગર દિવસનું મહત્વ, મત્સ્યોદ્યોગ સંરક્ષણ, ટકાઉ માછીમારી માટેની વ્યવસ્થા, દરિયાઈ મત્સ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે અલગ અલગ વિષય પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રિન્સિપાલ કોલેજ ઓફ ફિશરીઝ ડોક્ટર SI યુસુફજાઈ અને ડોક્ટર જીતેશ સોલંકી દ્વારા વિશ્વ મહાસાગર દિવસનું મહત્વ વિશે સુંદર ઉદબોધન તથા ટકાઉ અને સુવ્યવસ્થિત માછીમારી માટેની વ્યવસ્થા વિશે અને માછીમારી દરમિયાન સમુદ્રની સારસંભાળ વિશે તેમજ પોરબંદર માછીમાર બોટ એસોસિએશન પોરબંદર પ્રમુખ મુકેશ પાંજરી દ્વારા પણ દરિયાઈ મત્સ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગથી થતી અસર તથા દરિયાઈ પ્રદૂષણને અટકાવવાના સૂચન આપવામાં આવ્યા હતા। અધિક કલેક્ટર BV લિબાસિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવા સદન કોન્ફરન્સ હોલ ઇણાશ ખાતે યોજાયો હતો, જેમાં જિલ્લાભરમાંથી વિવિધ પ્રશ્નો સાથે અરજદારો ઉપસ્થિત રહ્યા હતા। આ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત કાર્ડ, ખેડૂત ખાતેદાર દબાણ, બસની અનિયમિતતા, વીજ કનેક્શન સહિતના વિવિધ 13 જેટલા પ્રશ્ન રજૂ થયા હતા। જિલ્લાના અરજદારોની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે પ્રશ્નો બાબતે જિલ્લા અધિક કલેક્ટરે વિગતે ચર્ચા કરી પ્રશ્નોનો સકારાત્મક નિકાલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓની પ્રશ્નોમાં આગળ કાર્યવાહી કરી જરૂરી પૂર્તતા કરવા અને નાગરિકોના પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવા જિલ્લા અધિક કલેક્ટરે જરૂરી સૂચન સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આપ સાંભળી રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા રાજેશ ભજગોતર। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।